હું ઓલી છે ને આપણે ઓલો બેગ આપણે લેવાનું છે ને તો ભાલપરામાં બનાવે તો હું અહીંયા જોતા હું એક બરાબર એટલે ખ્યાલ આવે જો સારી હોય ને તો પછી એક આપણે ઓર્ડર આપી દો એમાંથી ખાતર બનાવવાનું થાય ને તો હું જે જીવામૃત બનાવીએ ને એ 7 દિવસની પ્રક્રિયા હોય એમાં હવે 7 દિવસની અંદર મારી મેરે ટાઈમ નથી રહેતો કે આ બેગ છે એ કઈ રીતના કામ કરે છે આ જે બેગ છે એ બેગની અંદર જે અમે પ્રોસેસ કરીએ છીએ એ પ્રોસેસ તમે સીધે ડ્રીપમાં ચડાવી શકો પણ એક વાત મને મગજમાં નથી ઉતરતી કે બેરલની અંદર 7 દિવસની વાર લાગે છે આમાં 24 કલાકમાં બની જાય એનું શું કારણ છે મારે પોતાના લેબ છે ભાઈ ગીર સોમનાથ જિલ્લાની તમને લોકોને ખબર છે હું જ્યારે રિપોર્ટ ટેસ્ટ કરું છું ને ત્યારે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બહુ ઓછા માત્રામાં હોય છે ઓર્ગેનિક ખેડૂત ભાઈઓને એ સમજાવો કે આ એક બેરલની અંદર કેટલી વસ્તુ નાખવાની છે એ જરાક સમજાવજો હવે આમાં આપણે 8 થી 10 લીટર ગૌમૂત્ર નાખવાનું રહેશે 1 થી લઈને 2 કિલો સુધી આપણે ગોળ નાખી દેશું 2 થી 3 કિલો સુધી મિત્રો આમાં બાફેલા ચોખ્ખા છે આપણે નાખી દેવાના ખાસ એમાં એક ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો અત્યારે 200 લીટરનું બેરલ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે આપણે વાલને ઓપન કરી દેશું એ બધું નાખ્યા પછી અહીંયા જો તમે જોઈ શકો કે લિક્વિડ સ્વરૂપે નીકળશે એકદમ લિક્વિડ જો આમાં તમારે એક પણ કચરો નહીં આવે છે નાનો કોઈ ખેડૂત છે તો પરચેસ ના કરી શકે તો એકદમ રીઝનેબલ પ્રાઇસની અંદર તમને બેગ કમ્પ્લીટ કરી દેશે અને ઘરે જઈને તમે ઇન્સ્ટોલેશન કરી દેહો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે જે આ ભાઈ ખેતરમાં નારેડી વાવેલી છે ને તો આપણે આમાં છે ને ઓર્ગેનિક ઉપર જવું છે એમાં છે ને આપણે જીવામૃત બનાવવું છે પણ જીવામૃતની અંદર ટૂંકમાં બેરલની અંદર બધી નાખી અને 7 દિવસ લગે હલાવવાનું એ આપણાથી ભેગું થાય એમ નથી એટલે આપણે એક છે ને એરારોમિક બેગ આવે છે એરારોમિક કમ્પોસ્ટ બેગ કે એની અંદર જે તમે બેરલ જીવામૃતથી બનાવો ને એ 7 દિવસે સડે અને આ બેગની અંદર છે ને એ 24 થી 48 કલાકમાં છે ને એ ઓલું 7 દિવસમાં કમ્પ્લીટ થાય ને આ એરારોમિક બેગ હું તમને કહું ને એની અંદર ફક્ત 24 કલાકમાં થઈ જાય તમે વિચાર કરો કેટલું તેજ હોય એનું કારણ એક જ છે કે એની અંદર હવા અને ઓક્સિજનનું અવર જવર નથી થતું એના કારણે ડીકમ્પોઝ 10 ગણી પ્રક્રિયા વહેલી થાય છે તો હવે ભાલપરા ગામની અંદર એક ભાઈ બનાવે છે તો એમની મુલાકાત કરું અને કઈ રીતના છે પ્રોસેસ આખી સમજું અને ભાઈ એ કર્યા જેવું છે એ એટલું તાકાતવાળું હોય ને કે એની કોઈ વાત પૂછોમાં તો ચાલો આયરાણી હું જતાવું આ કાં જય કરે એ ગલા કાં જય કરે હે દીકરા હાલ હાલ આવું હા છે ને ધરાર વાહન થાય એવો છો હજી તો સમજતો નથી ને જ્યાં સુધી મોટો થવા દે એટલે છે હવે આપણે છે ને નારેડીના જો મારા અહીં છે ને વર્મી કમ્પોઝ ને એક બેડની અંદર છે ને વા નાખી દેવું એ બેગ આવે આખી બરાબર હું તમને આખી પ્રોસેસ સમજાવું કઈ રીતના છે ને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મજામાં રમીમાં એકદમ જમવા બેસી જાવું તો હું ઓલી છે ને આપણે ઓલો બેગ આપણે લેવાનું છે ને તો ભાલપરામાં બનાવે તો હું અહીંયા જોતા હું એક બરાબર એટલે ખ્યાલ આવે જો સારી હોય ને તો પછી એક આપણે ઓર્ડર આપી દો એમાંથી ખાતર બનાવવાનું થાય ને મારી કલેજી હાલ તો હું નીકળું હવે હાલો તો જય માતાજી તો ખેડૂત ભાઈઓ આપણે અત્યારે પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની અંદર કે ક્યાં આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત છે કે જે આજે ઓર્ગેનિક ખેતી છે ઘણા સમયથી કરે છે એના ખેતરની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા કે સાણિયા ખાતરનો ઉપયોગ નથી કરતા તો એવું તો હું કરે છે તો આપણે એની મુલાકાત કરીએ શું નામ તમારું ભાઈ વીરાભાઈ કેમ છો મજામાં વિશાલભાઈ કેમ છો મજામાં કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ આપણે આજે છે ને જે આ બેગ છે એના વિશે વીરાભાઈ મારે માહિતી જોઈએ છે મારે પોતાની નારેડી છે મારે ઘરે ફિટ કરવું છે પણ આનું ઝીરો નોલેજ છે મારે આગળ જરાય નોલેજ છે નહીં તો તમે મને એ કહો કે આ બેગ છે એ કઈ રીતના કામ કરે છે હું જે જીવામૃત બનાવીએ ને એ 7 દિવસની પ્રક્રિયા હોય એમાં હવે 7 દિવસની અંદર મારી મેરે ટાઈમ નથી રહેતો કારણ કે હું ટૂંકમાં વધારે પડતો બહાર હોય તો કંઈક એવી વસ્તુ મારે જોઈએ છે મેં આનું જોયું છે રિવ્યૂ કે ભાઈ 24 કલાક ટૂંકમાં 7 દિવસમાં થાય છે ને એ ટૂંકમાં આમાં 1 દિવસમાં થઈ જાય તો એ કઈ રીતના થાય એ મારે સમજવું છે અને ડ્રીપની અંદર આ બની જાય પછી ચડે કે નહીં એ પણ મારે સમજવું છે અને આ પ્રોસેસમાં કેટલું મટીરિયલ મતલબ કે 200 લીટર બેરલની અંદર ઘઉં ચોખા જે કંઈ પણ વસ્તુ નાખવાની એ કેટલી નાખવાની છે ને એની પ્રક્રિયા વિશે પણ આપણે વાત કરવાની છે 1 by 1 પરેશભાઈ જો તમે મારી પાસે જે કે માહિતી માંગો છો કે જીવામૃત કઈ રીતના ને કેમ બનાવવું તો અમે પણ પેલા ઘણા સમયથી બેરલોમાં બનાવતા હા બરાબર છે બેરલોની પ્રક્રિયા એવી છે કે 6 7 8 દિવસ એ કામ કરે હા બરાબર અને ફરજિયાત બેરલની પાસે ઊભું પડે કારણ કે એનો વાલ છે એ ચાલુ બંધ કરવા માટે એમાં સાણ જામી જાય છે હા બરાબર છે આ જે બેગ છે એ બેગની અંદર જે અમે પ્રોસેસ કરીએ છીએ એ પ્રોસેસ તમે સીધે ડ્રીપમાં ચડાવી શકો અને એનું ક્યાંય શોકઅપ થતું નથી મતલબ તમારું એવું કહેવાનું છે કે આની અંદર જે લિક્વિડ બને છે એ સીધું ગાયરા વીરોનું અમે ડ્રીપમાં આપી શકીએ સીધું ગાયરા વગરનું તમે ડ્રીપમાં આપી શકો તો ભાઈ એ પણ આપણા માટે એક બેસ્ટ પોઈન્ટ છે
પણ એક વાત મને મગજે નથી ઉતરતી કે બેરલની અંદર 7 દિવસની વાર લાગે છે, આમાં 24 કલાકમાં બની જાય, એનું શું કારણ છે? બેરલ છે 200 લીટરનું, એનું માથેનું મોઢું આપણે કાપી હા, નાખ્યું, બરાબર. પછી એને આપણે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન બેય મળતું હોય, હવાનું અવર જવર થતું હોય. અવર જવર થતું હોય, એટલે ડીકમ્પોઝ થતું નથી. આ બરાબર છે. આમાં એ બેયની ગેરહાજરી હોય છે, સૂર્યપ્રકાશ અને ઓક્સિજન. બરાબર. એના કારણે આ 24 કલાકમાં તમને જે કઈ મતલબ કે હવે મને સમજાયું મિત્રો કે સૂર્યપ્રકાશ અને હવાનું અવર જવર જે જગ્યા ઉપર નથી થતું ને એ જગ્યા ઉપર ડીકમ્પોઝ થવાની પ્રક્રિયા છે એ 10 ગણી વધી જતી હોય છે. તો પરેશભાઈ, આજની સ્થિતિ એવી છે કે ગાયું રોડે અને ગામમાં રખડે. આ બરાબર છે. એક ખેડૂત પાસે એક ગીર ગાય અથવા તો દેશી ગાય, બરાબર. એક ગાય હોય અને 25 વીઘાનો ખેડૂ હોય તો એના ખેતરની અંદર મારા માનવા પ્રમાણે 70 થી 75% જીવામૃત આપ્યા પછી ના 12 મહિનાના સમયગાળા પછી 70 થી 75% સાણિયું વિલાયતી ખાતર એટલે રાસાયણિક ખાતર, બરાબર. પેસ્ટિસાઇડ દવાઓ અને જે સાણિયું ખાતર છૂટું આપણે નાખીએ છીએ એમાં કાર્બનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. હા, મેઇન વસ્તુ મારે પોતાના લેબ છે ભાઈ ગીર સોમનાથ જિલ્લાની, તમને લોકોને ખબર છે. હું જ્યારે રિપોર્ટ ટેસ્ટ કરું છું ને ત્યારે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બહુ ઓછા માત્રામાં હોય છે. ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછા માત્રામાં હોવાને કારણે આપણે જે જમીનની અંદર જે કંઈ પણ ઉપજ લઈએ છીએ તેની અંદર આપણે બહુ માઠી એવી નુકસાની થતી હોય છે, તો એનું પ્રમાણ પણ આની અંદર વધારે હોય છે, એવું કેવું છે વીરાભાઈનું? આમાં તમને કાર્બનનું પ્રમાણે મળે, બધાય પોષક તત્વો મળે છે. અને બીજી વાત એ કે આને તમે ડ્રીપ સાથે ખેતરમાં છૂટો મોલ, તમારી પાસે ડ્રીપની અવેલેબલ નથી કે ડ્રીપ નથી તો તમે છૂટા ખેતરમાં છૂટા પાણીની હારે ધોરીવાન સાથે આપી શકો. આને આપણે સ્પ્રે કરવું હોય તો સ્પ્રે કરી શકીએ ખરા? કોઈ પણ પાક 22 થી 25 દિવસની વયનો થાય પછી તમે એમાં મોલો મસી કે કઈ XYZ નથી, બરાબર, તો પણ તમે 14 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત નાખી અને એનો સ્પ્રે તમે કીધું પ્રમાણે કે 1 લીટર, મતલબ કે 1 લીટરને બદલે કોઈ ખેડૂત ભાઈ એવું છે કે કદાચ વધારે 2 લીટર નાખી દીધું, 5 લીટર, તો કઈ હાર્ડ મતલબ કે નુકસાની ખરી? નહીં, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો અહીંયા જો બધું પ્રેક્ટિકલી આપણે રાખ્યું છે તો આપણે એની પ્રોસેસ કઈ રીતના છે ને એ પહેલા સમજશું. જુઓ પરેશભાઈ, મારે અત્યારે 5 ફૂટ પહોળી અને 20 ફૂટ લાંબી બેગ છે. આ બેગ મતલબ આનું નામ શું છે? આ બેગને શું કહેવામાં આવે છે? એનારોબિક બેગ કહેવામાં આવે છે. આનું નામ છે ભાઈ એરારોમિક કમ્પોસ્ટ બેગ, બરાબર. તો હવે આની અંદર વિશાલભાઈ તમારા આગળ મેં જોયું છે 5 ફૂટની લંબાઈ છે અને 20 ફૂટની, મતલબ કે કેટલા વીઘા જમીન હચવી શકે આમાં? મારે 22 વીઘા જમીન અત્યારે કમ્પ્લીટ સાચું, મતલબ 22 થી 25 વીઘા લગીન જમીન છે તો એને 20 ફૂટ લગીમાં થઈ જાય કમ્પ્લીટલી. હવે આ જે 200 લીટરનું બેરલ છે, હવે એક બેરલ બરાબર આ બેગની અંદર 20 ફૂટમાં કેટલા બેરલ નાખવાના એ પણ હું તમને કહીશ. પહેલા આપણે એક બેરલમાં વિશાલભાઈ અમારા ખેડૂત ભાઈઓને એ સમજાવો કે આ એક બેરલની અંદર કેટલી વસ્તુ નાખવાની છે, તો એ જરાક સમજાવજો. 8 થી 10 કિલો ગાયનું છાણ. હા, તો હવે આપણે 8 થી 10 કિલો પેલા ગાયનું છાણ નાખશું. તો અત્યારે આપણે છે ને 8 થી 10 કિલો છે એ ગાયનું છાણ નાખી દીધું છે કમ્પ્લીટલી. હવે આમાં આપણે 8 થી 10 લીટર ગૌમૂત્ર નાખવાનું રહેશે. તો આમાં જો મિત્રો આવી રીતના ગૌમૂત્ર નાખી અને વ્યવસ્થિત છે ને મિક્સ વ્યવસ્થિત કરી દેવાનું, જેથી કરીને બધું કમ્પ્લીટલી મિક્સ થઈ જાય છે. 5 થી 7 લીટર ખાટી છાશ. તો ખાટી સાઈઝ મતલબ કે જેમ જૂની હોય એમ સારું, મતલબ પડતર હોય ને અને ફ્રેશ હોય તો તમે નાખી શકો, પણ મતલબ ખાટી વધારે હોય તો સારું. તો 5 થી 7 લીટર જેટલી આપણે ખાટી સાઈઝ નાખી દઈશું. અને બેગ 5 થી 7 લીટર જેટલી આ આપણે ડ્રમની અંદર આપણે સાઈઝ નાખી દઈશું. ચાલો, તો આ સાઈઝ નાખીને એને પણ વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈએ, જેથી કરીને બધું મિક્સ થઈ જાય. નેક્સ્ટ ગોળ એ આવશે. અત્યારે અમે 2 કિલો નાખીએ છીએ, પણ તમે 1 થી લઈને 2 કિલોની અંદર ગમે એટલો નાખી શકો. ગોળ છે તો વિશાલભાઈ અત્યારે ગોળની કિંમત વધારે હોય તો આપણે ઓલો કહેવાય ને કે રાબડીથી સવો મળે, એ આપણે યુઝ કરી શકીએ ખરા? એ પણ આપણે યુઝ કરી શકીએ. તો નેક્સ્ટ આપણે હવે આમાં 1 થી લઈને 2 કિલો સુધી આપણે ગોળ નાખી દઈશું. અને ગોળ નાખી દીધા પછી તમારે એને વ્યવસ્થિત છે આ દંડા વડે આપણે મિક્સ કરી દેવાનું રહેશે મિત્રો. હવે આવશે બાફેલા ચોખા. બાફેલા ચોખા આમાં નાખવાના હશે. તો વિશાલભાઈ બાફેલા ચોખા છે એની મતલબ કેટલી ક્વોન્ટિટી હોય છે, કેટલા નાખવાના હોય છે? 2 થી લઈને 3 કિલો સુધી ગમે એટલે 2 થી 3 કિલો સુધી મિત્રો આમાં બાફેલા ચોખા છે આપણે નાખી દેવાના. એમાં કંટ્રોલના ચોખા મતલબ કોઈ પણ તમારા ચોખા છે એ તમારે હાલ છે. આ બધું નાખી દીધા પછી ફરી એક વખત એમાં તમારે છે ને રોટેટ કરી દેવાનું, વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું રહેશે. અને બાકી નેક્સ્ટ આપણે શું નાખવાનું રહેશે વિશાલભાઈ? હવે આવશે ચણાનો લોટ 1 કિલો. તો ચણાનો લોટ કેટલો? તો ખેડૂત મિત્રો આપણે હવે આની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. વિશાલભાઈનું એવું કહું છે કે 1 કિલો આપણે ચણાનો લોટ નાખવાનો છે. તો લોટ નાખતી વખતે તમારે છે ને આને વ્યવસ્થિત દંડા વડે મિક્સ કરવાનું, જેથી કરીને આની સાથે છે ને ચણાનો લોટ છે વ્યવસ્થિત
મિક્સ થઈ જાય છે. હવે નેક્સ્ટ આપણે બીજું શું નાખવાનું છે વિશાલભાઈ? હવે આપણે આકડો ને સરગવાની સિંગ અથવા એના પાન કે કોઈ પણ વસ્તુ. અને એ ખાસ કરીને મિત્રો છે ને આપણે એને આવી રીતના બારીક કટિંગ કરવાનું અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડરમાં તમે ભૂકો કરીને નાખો, જેથી કરીને આમાં જાવામાં છે ને કંઈ અટકે નહીં. આ બધી વસ્તુ નાખ્યા પછી આને બધુંને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. આની અંદર આપણે એક એક્સ્ટ્રા એડ કરી શકીએ છીએ કિચન વેસ્ટ, કે આપણે જે ઘરની અંદર જે કંઈ પણ બકાલું જે મોરતા હોય એનું બધી જે મતલબ કે વેસ્ટેજ હોય એ આપણામાં એડ કરી શકીએ. પણ ખાસ એમાં એક ધ્યાન રાખવાનું છે, શું તો કે ભાઈ તેલવાળી વસ્તુ કંઈ આમાં એડ કરવાની નથી. કે આપણે ભાઈ કંઈક શાક બનાવ્યું હોય કે જેમાં તેલ યુઝ થયું હોય ને એ વધ્યું હોય ને એ આમાં નાખીએ તો તેલવાળી વસ્તુ નાખવાની નથી. બાકી આ બધી વ્યવસ્થિત જો મિક્સ કરી અને બાકીનું જે રહી છે એ બધું 200 લીટર પાણી જેટલું 200 લીટરનું બેરલ છે, આ 200 લીટરનું બેરલ છે, હવે જે બાકી રહી છે એ બધું પાણી વરે ભરી દેવાનું આખું, અને બાકી છે ને એની વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. હવે આમાં બાકી જે અધૂરું બેરલ છે એ આપણે પાણીથી ભરી દઈશું. ખેડૂત મિત્રો અત્યારે 200 લીટરનું બેરલ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. હવે આ બેરલને આપણે આ બેગની અંદર જે વાલ આપેલું છે આ વાલને ખુલશું એટલે સીધું આ બેગની અંદર જતું રહેશે. હવે આપણે વાલને ઓપન કરી દઈશું. વાલને ઓપન કર્યા ભેગો અહીંયાથી તમે જો, અહીંયાથી બતાવજો ખેડૂત મિત્રોને, કારણ કે જો ફટાફટ જેવું નાખશો ને આ ટૂંકમાં થોડુંક હલાવતું રહેવાનું. આ તમે જો આગળ છે ને બધું જતું રહેશે, 1 મિનિટ પણ નથી લાગતી, 1 મિનિટની અંદર આખું છે ને બેરલ ખાલી થઈ જશે. જે આ બધું જે એમાં મટીરિયલ હતું ને એ બધું છે ને કમ્પ્લીટલી આ બેગની અંદર આવતું રહ્યું છે. હવે આ એક 20 ફૂટની અંદર આવા કેટલા બેરલ નાખવાના? આપણે પરેશભાઈ 5 ફૂટ પોળી અને 20 ફૂટ લાંબી છે, એટલે આપણે એને મેં માપ દીધો ને એ પ્રમાણે ટૂંકમાં બધું મટીરિયલ એડ કરી, અડધું બેરલ પાણી ભરી બધું મટીરિયલ એડ કરી અને આખું બેરલ ભરી અને આમાં એડ કરી દેવાનું. એવા આપણે 14 બેરલ આમાં એડ કરવાના રહેશે. 14 બેરલ નાખી દીધા પછી કેટલા દિવસમાં ખાતર કમ્પ્લીટલી થઈ જાય? પછી આપણે એને એમનેમ રહેવા દેવાનું. પછી કેટલા દિવસ રહેવા દેવાનું? પછી 45 દિવસ માટે એને એમનેમ જ રહેવા દેવાનું. પછી રોજના માટે આપણે 1 બેરલ અહીંયાથી એડ કરવાનું મેં કીધું એ પ્રમાણે, ને 1 બેરલ બીજી સાઈડથી કાઢી લેવાનું. આ બેગની અંદર 14 બેરલ એડ કર્યા પછી તમારે કોઈ પણ પ્રકારનું 45 દિવસ માટે આમાં કંઈ પણ કરવાનું નથી. 45 દિવસ પછી તમે એમાંથી 200 લીટર જીવામૃત કાઢશો તો અહીંયાથી તમને 200 લીટર એડ કરવાનું રહેશે. મતલબ કે દરરોજ તમે 1 બેરલ કાઢી શકો અને અહીંથી તમારે 1 બેરલ એડ કરો. માંથી તમે જેટલું કાઢો એટલું તમારે અહીંથી એડ કરવાનું છે. વિશાલભાઈ આ બેગની અંદર મેં જોયું છે કે વચ્ચોવચ મીડિયમમાં ટૂંકમાં આ એક શું છે? એ છે ને ગેસ બહાર કાઢવા માટે છે. ટૂંકમાં આપણે રસોડામાં ચા પાણી સુધીની વ્યવસ્થા થઈ શકે આ ગેસથી. તો કોઈ પણ ખેડૂત ભાઈઓ છે વાડીએ રાખે અને તમે વાડીએ હોય ચા પાણી બનાવવો હોય તો ઇઝીલી આમાંથી તમે ચા પાણી બનાવીને એટલો ગેસ પણ આની અંદર બનતો હોય છે. અને અહીં તમે નજીકથી જોજો ખેડૂત ભાઈઓ, અહીંયા ડોલની અંદર પાણી રાખ્યું છે. પાણી એટલા માટે રાખ્યું છે કે જે ગેસ છે એના છે ને બને ને એટલે બડબડિયા નીકળે. કારણ કે મેઇન વસ્તુ છે કે આની અંદર હવાનો અવર જવર ન થવું જોઈએ. પાણી છે એટલે પાણીની અંદર હવા નથી જવાની, એટલા માટે તેની નળી છે પાણીની અંદર ડૂબાડી રાખી છે. ખેડૂત ભાઈઓ તમે જોયું કે આપણે આગળ છે એ ટૂંકમાં તમારે એક સમજવો પૂરતું બેરલમાં નાખ્યું. બાકી આ લોકોએ 45 દિવસ પહેલાંથી ઘણા સમયથી કરે છે. તો હવે આપણે જે નાખ્યું કટકા બટકા હતું, મતલબ કે કિચન વેસ્ટ છે, ગોળ છે, ભાત છે, બધું હતું. હવે આપણે અહીં જોઈએ કે એ બધું નાખ્યા પછી અહીંયા જો તમે જોઈ શકો કે લિક્વિડ સ્વરૂપે નીકળશે, એકદમ લિક્વિડ. જો આમાં તમારે એક પણ કચરો નહીં આવે છે, આમાં તમને એક પણ કચરો નહીં જોવા મળે છે. અને આ એટલું મતલબ ચોખ્ખું આવશે કે તમારે આને ગાળવાની પણ જરૂર નહીં પડે. આને તમારા સીધા જે આપણે ડ્રીપ છે એને વેન્ચુરી દ્વારા તમે ડ્રીપની અંદર પણ ચડાવી શકો. કોઈ પણ ખેડૂત ભાઈઓને એના ઘરે આ એરોરોમિક કમ્પોસ્ટ બેગ છે એ તમારે ઇન્સ્ટોલેશન કરાવી હોય તો આમના કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે આપેલા છે વિશાલભાઈના, તમે એનો કોન્ટેક્ટ કરજો. તમારા ઘરે આવી અને બેગ છે એ તમારે અહીંયા ઇન્સ્ટોલેશન કરી જશે. એમાં 10 ફૂટથી લઈ અને 50 ફૂટ લગી તમારી અનુકૂળતા પ્રમાણે તમારે કેટલા વીઘા જમીન છે એ પ્રમાણે કરી શકો. બાકી જો કોઈ એક વ્યક્તિ ન કરી શકે તો એમાં એવું કરી શકો કે આપણે આડો પાડોમાં સંબંધ સારો છે તો 2-5 ખેડૂત ભેગા થઈ અને 2-5 ખેડૂત વસારે પણ કરી શકે કે ભાઈ એક દિવસ બેરલ તું લઈ જાય, એક દિવસ બેરલ હું લઈ જાય, બરાબર. એવી રીતના પણ તમે કરી શકો, બરાબર. તો તમને બેસ્ટ એનું રિઝલ્ટ છે ને ભાઈ. જીવામૃતનું તમને બધા લોકોને ખબર જ છે કે ભાઈ એનું 100% રિઝલ્ટ છે, બરાબર. વધારે ડિટેલ માટે વિશાલભાઈના અહીં કોન્ટેક્ટ નંબર આપેલા છે. અત્યારે આપણી સાથે એક બીજા પ્રગતિશીલ ખેડૂત જોડાઈ ગયા છે, રાજેશભાઈ, જે આ ઓર્ગેનિક ખેતી તો કરે છે પણ સાથે સાથે આ જે એરોરોમિક કમ્પોસ્ટ બેગ છે એની કોઠા હાઉસ પ્રમાણે બનાવે છે. અને એકદમ માર્કેટમાં જે મળે છે ને એ બહુ કોસ્ટલી થાય છે, કારણ કે નાનો કોઈ ખેડૂત છે તો પરચેસ ના કરી શકે. તો એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર તમને બેગ કમ્પ્લીટ કરી દેશે અને ઘરે જઈને તમે ઇન્સ્ટોલેશન કરી દેહો. અને ભાઈ કોઈ પણ મારા ખેડૂત ભાઈઓ છે એના જોવું હોય ડેમો કે કઈ રીતના બનાવી લાઈ આવીને જોવું હોય તો કઈ રીતના મતલબ કે આવે, ક્યાં આવે, તો કે ભાઈ એના છે ને કોન્ટેક્ટ નંબર ભાઈને અહીં નીચે આપી દઉં. તમારે એને કોલ કરવાનો કે ભાઈ અમારે આ બેગ લાઈવ જોવી છે કે કઈ રીતના બને, શું છે શું નહીં, તો એના કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશું. તો એ તમે છે ને ગમે જગ્યા ઉપર તમે હશે તમારા આજુબાજુમાં જે નજીક પડતા છે ત્યાં તમને લઈ જશે. કારણ કે
8 થી 10 જગ્યાએ એને આ બેગ છે એ કમ્પ્લીટલી ફિટ કરી છે. તો એ જગ્યા પર તમને વિઝિટ કરાવશે અને બાકીની વધારાની ડિટેલ હશે એ તમને રૂબરૂ તમે એમને પૂછી લેજો. રેડી? તો મિત્રો આ સાથે આપણે આયામ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. પણ આ મને છે ને સારું લાગ્યું છે, મારે ઘરે ફિટ કરવું છે એટલા માટે થઈને હું કહું છું ને ભાઈ, મારા વિડીયોની અંદર હું છે ને મતલબ આ એક જાતનું પ્રમોશન કહેવાય. મેં આ લોકો આગળ કોઈ પૈસા નથી લીધા, પણ મારા ગુજરાતના ખેડૂત અને મારા જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ કંઈક આગળ વધે અને શું કહે કે આવનાર સમયની અંદર બહુ મોટો વિકાસ કરે એ માટે થઈને મેં આ કર્યું છે. બરાબર? તો આપણો એક જ હેતુ હતો. અંતમાં એક જ વસ્તુ કહી, જય જવાન જય કિસાન.